કરીએ કે જેની આજે આખા રાજ્યમાં ચર્ચા છે અને એ છે નવી મહાનગરપાલિકાઓને મંજૂરીની એક તરફ ખુશી અને ચિંતા પણ છે, કારણ કે 9 નગરપાલિકાઓ હવે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે। રાજ્ય સરકાર દ્વારા આજે મંજૂરી આપી દેવામાં આવી છે અને એ 9 મહાનગરપાલિકા જ્યાં બનવા જઈ રહી છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્વાગત કરી રહ્યા છે। વાપી, આણંદ મહાનગરપાલિકા બનશે, સાથે જ નડિયાદ, પોરબંદરને પણ મંજૂરી આપવામાં આવી છે। પોરબંદરને જ્યાં મંજૂરી આપવામાં આવી છે, અર્જુન મોઢવાડિયાએ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે, પણ એની સાથે સાથે લોકોના ખર્ચા પણ વધશે। મહેસાણા, મોરબી, નવસારી, આ કુલ 9 જે નગરપાલિકાઓ હતી એ મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, પણ એની સાથે સાથે ટેક્સમાં પણ વધારો થશે અને લોકોના ખર્ચા પણ વધશે, પણ હા, એની સામે સુવિધાઓ પણ અનેક ગણી વધશે। જે મહાનગરપાલિકાઓ નિર્ણય થયો હતો કે મહાનગરપાલિકાઓ બનાવવાની છે, એને આજે કેબિનેટે મંજૂરી આપી અને મંજૂરીના અર્થે ટૂંક સમયમાં કદાચ આજ અથવા તો કાલ એ નોટિફિકેશનની તૈયારીઓ કરી એ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, જેનાથી આવતા સમયની અંદર આ 9 નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે। અસ્તિત્વમાં આવેલી આ 9 મહાનગરપાલિકાઓ થતાં ગુજરાતનો અર્બન વિસ્તાર 50% કરતાં પણ વધી જશે।